આજે આપણે જનરલ કેસ જોવાનો છે કે કોઈ પણ પ્રવાહધારિત ઉજ્જવળ છે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે પણ હવે કોઈ ખાસ કિસ્સો નથી એને કોઈ પણ રીતે મૂકેલું હોય એનું સમતલ છે ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય કે ન હોય બરાબર છે અહીંયા આપણે જનરલ કેસ બનાવવા માટે આ જે આકૃતિ દોરી છે આપણે જોઈએ આખી એના અંદર મેં એવું કર્યું છે કે સમતલ જે છે એનું ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલા કોણે રહેલો છે તો આ એક આપણે જનરલ કેસ દીધો છે પછી થીટાની કિંમત તમે બદલતા જાઓ અગર હું થીટા બરાબર 90 લખું તો આપણો સ્પેશિયલ કેસ બની જશે કે ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય બરાબર થીટા બરાબર 0 લખો તો કંઈક અલગ કિસ્સો બની જશે એટલે થીટાની કિંમત અલગ અલગ મૂકતા જાઓ તમને અલગ અલગ કેસીસ એના મળતા રહે અહીં આપણે જનરલ કેસ છે જનરલ સૂત્ર છે એને આપણે તારવણી કરવાની છે હવે સૌપ્રથમ આકૃતિને પહેલા વ્યવસ્થિત સમજવાની છે આપણે આના અગાઉના લેક્ચરમાં જ્યારે જે ખાસ કિસ્સો ભણ્યા ત્યારે શું કીધું હતું જો ચુંબકીય ક્ષેત્રમાં એ રીતે જ બતાવ્યું છે આ તરફ ચુંબકીય n ધ્રુવ છે આ તરફ ચુંબકીય s ધ્રુવ છે અને ચુંબકીય ક્ષેત્ર n થી s તરફ આ તરફ છે બરાબર અને એના અંદર અહીંયા તમે જો આકૃતિની અંદર મેં ગ્રીન કલરથી એક લૂપ બતાવ્યું છે લંબચોરસ અને બ્લેક કલરથી બતાવ્યું છે તો ગ્રીન કલરથી જે આપણે લૂપ બતાવેલું છે એ આપણો પેલો ખાસ કેસ છે કે જેમાં આ સપોઝ લંબચોરસ એક ગુચડું છે તેનું સમતલ આ રીતે છે ચુંબકીય ક્ષેત્ર આમ છે x દિશામાં અને એનું જે ગુચડું જે છે એ એને સમાંતર રહેલું છે આપણો ખાસ કેસ છે હવે આપણે શું કરવાનું છે અને આવા સમયે પાછું તમે વિચારો કે આનું ક્ષેત્રફળ સદિશ આ રીતે હશે ક્ષેત્રફળ સદિશ સમતલને લંબરૂપે હોય તો આપણો જે ખાસ કેસ હતો એના અંદર ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હતું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર અને સમતલના ક્ષેત્રફળ સદિશ જે છે એ એને લંબરૂપે બહાર તરફ અથવા ત્યાં આપણે અંદર તરફ લીધો હતો પણ અત્યારે હું અહીંયા બહાર તરફ લઉં છું કારણ કે તમે જોશો કે આપણે જે ખાસ કિસ્સો કર્યો ત્યારે મેં પ્રવાહ છે સમઘડી દિશામાં બતાવ્યો હવે મેં વિષમઘડી દિશામાં બતાવ્યો છે તો હવે હું અહીંયા મેગ્નેટિક મોમેન્ટ છે તમે બનાવશો આ રીતે તો બહાર તરફ મળતી હશે એટલે ક્ષેત્રફળ સદિશ હું બહાર બતાવું છું તો ક્ષેત્રફળ સદિશ આ રીતે હતું હવે આપણે શું કરવાનું છે તો કે આ જે સમતલ છે એને આપણે આમ થોડું પ્રવાસ કરવાનો છે સમજે છે વાત આપણી આપણો જે ખાસ કેસ હતો એના અંદર સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હતું ક્ષેત્રફળ સદિશ સમતલને લંબરૂપે બહાર તરફ હતો અને એ ચુંબકીય ક્ષેત્રને પણ લંબરૂપે હતું હવે આ જે સમતલ છે એને આપણે આમ થોડુંક ફેરવવાનું છે આ રીતે બરાબર તો જો એનું ક્ષેત્રફળ સદિશ આ રીતે હશે હું આ સમતલને જો આમ ફેરવું ક્રોસ તો એનું ક્ષેત્રફળ સદિશ પણ સાથે સાથે આમ ફેરવવાનું છે બરાબર હવે અત્યારે તમે વિચાર કરો કે ચુંબકીય ક્ષેત્રને આપણે કઈ એને કોઈ ડિસ્ટર્બ નથી કરતા ચુંબકીય ક્ષેત્ર તો ધન x અક્ષની દિશામાં જ છે પણ આપણે આ સમતલને ફેરવવાનું છે તો જ્યારે સમતલ આ રીતે હતું ક્ષેત્રને સમાંતર હતું ત્યારે એનું ક્ષેત્રફળ સદિશ એ ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે બહાર તરફ હતો અથવા અંદર તરફ હતો અત્યારે આની ઇનિશિયલ પોઝિશન છે હવે જો હું આ સમતલને કંઈક આ રીતે ફેરવું તો સાથે સાથે એનું ક્ષેત્રફળ સદિશ પણ આમ ફરશે ક્ષેત્રફળ સદિશ હંમેશા આ સમતલની તો લંબ જ હશે પણ હવે ચુંબકીય ક્ષેત્ર છે એના સાથે એનો કંઈક ખૂણો બનશે ખ્યાલ આવે છે વાત એટલે અહીંયા હું તમને બતાવું જોઈએ તો આ આપણું સમતલ છે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે બરાબર આ રીતે આપણે આ સમતલને ફેરવવાનું છે તો સમતલ આમ કર્યું તો ચુંબકીય ક્ષેત્ર તો એક દિશામાં રહેશે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે સમતલ છે ક્રોસ થઈ ગયું છે અને આ જે બ્લુ કલરથી બતાવ્યું છે એનો ક્ષેત્રફળ સદિશ છે તો એ ક્ષેત્રફળ સદિશ તો સમતલને લંબ જ હશે બરાબર તો હવે તમે જુઓ કે પહેલા કેવું હતું કે ચુંબકીય ક્ષેત્ર આમ હતું અને ક્ષેત્રફળ સદિશ આમ એકબીજાને લંબ હતા પણ હવે શું થશે તો કે આ સમતલ ફરી જશે ક્ષેત્ર તો ત્યાં જ રહેશે બરાબર અને આ ક્ષેત્રફળ સદિશ છે આ રીતે થશે એટલે તમે જોઈ શકો અહીંયા કે બંને વચ્ચે કંઈક ખૂણો બનશે બરાબર આ ચુંબકીય ક્ષેત્ર અને આ જે છે એ ક્ષેત્રફળ સદિશ બરાબર આ રીતે તમે જોઈ શકો તો એ બે વચ્ચે જે ખૂણો બને છે એને આપણે અહીંયા થીટા વડે બતાવ્યું છે બરાબર હવે જે કંઈ વર્ણન હતું આપણે અગાઉથી બધું મેં લખી દીધું છે ખોટા પર ટાઈમ છે એમાં વેસ્ટ ન થાય આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે b પહોળાઈ અચ્છા b પહોળાઈ કે લંબાઈ જે કંઈ મેં અહીંયા બતાવ્યું છે કદાચ મેં પાઠ્યપુસ્તક આધારિત તેને બતાવ્યું છે તમે એને l અને b આપણે અગાઉ જે કેસ કર્યો ત્યારે લંબાઈને l થી અને પહોળાઈને b થી બતાવ્યું તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી આકૃતિમાં જે હોય એ જ તમારે લખાણમાં
લખવું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે b જેટલી લંબાઈ જો તમે અહીં આકૃતિમાં આ જે છે p થી s અથવા આ q થી r આ એની લંબાઈ થશે અને pq અથવા નીચેની જે બાજુ છે rs એ એની પહોળાઈ થશે. તો એ પહોળાઈ ધરાવતા પ્રવાહધારી લંબચોરસ ગૂંચળાને સમાન ચુંબકીય ક્ષેત્ર d માં એવી રીતે મૂકેલ છે કે જેથી ગૂંચળાના સમતલનું ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલો કોણ બનાવે છે અને ગૂંચળામાંથી વહેતો પ્રવાહ આ એક વાક્ય જરાક રહી ગયું છે. ગૂંચળામાંથી વહેતો પ્રવાહ અત્યારે હું બતાવું છું કે વિષમઘડી દિશામાં છે. વિષમઘડી દિશામાં છે. બરાબર. ઓકે, હવે જે આપણે છેલ્લે જે સ્પેશિયલ કેસ ની એના અંદર આપણે એમ જ કીધું કે બધી બાજુ પર લાગતા બળ વિશે વાત કરીએ. તો જે ગૂંચળાની બાજુઓ છે PQ, QR, RS અને SP એમના ઉપર લાગતા ચુંબકીય બળ અનુક્રમે F1, F2, F3 અને F4 હોય તો સારા સમીકરણ મેં લખી દીધા છે પણ મેં કોઈની દિશા નથી બતાવી. હવે આપણે બધી દિશાઓની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ જુઓ કે F1 જે છે એ કઈ બાજુ ઉપર લાગતું બળ છે તો કે PQ. આકૃતિની અંદર જુઓ PQ એ ઉપરની બાજુ છે. બરાબર. ફરી વખત અહીંયા ધ્યાન આપજો. સમતલ છે પહેલા આ રીતે હતું, આપણે થોડુંક ક્રોસ કરેલું છે એટલે આ બાજુ PQ છે અને PQ બાજુમાંથી આવતો પ્રવાહ છે જે Q થી P તરફ છે. જુઓ. બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર તો આમ જ છે અને આ જે PQ બાજુ છે એમાં આવતો પ્રવાહ છે આમ છે Q થી P તરફ. બરાબર. પહેલા આમ હતું પણ હવે આમ ક્રોસ થઈ ગયું છે. બરાબર. તો હવે આ જે ઉપરની બાજુ છે PQ એમાંથી વહેતો પ્રવાહ આ રીતે છે આમ ક્રોસમાં જાય છે Q થી P તરફ. બરાબર. આ ચુંબકીય ક્ષેત્ર છે આમ છે. હવે આપણે મેળવવાનું છે કે આ બાજુ પર લાગતું ચુંબકીય બળ કેટલું છે. એના માટે આપણે સૂત્ર વાપરીએ છીએ F = IL × B અથવા તો IL sin θ. I એટલે જે બાજુની વાત કરતો હોય એમાંથી વહેતો પ્રવાહ. તો પ્રવાહ તો બધી બાજુમાંથી એક સરખો છે એટલે બધામાં પ્રવાહ I લખ્યો છે. L કહેતા જે તે બાજુની લંબાઈ. તો અહીંયા આપણે આ પેલી બાજુ PQ ની વાત કરીએ છીએ. PQ એ ગૂંચળાની પહોળાઈ છે અને પહોળાઈ આપણે અહીંયા સ્મોલ a વડે બતાવી છે માટે મેં લખ્યું છે I, A અને B. બરાબર છે. હવે આ જે છે B એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે. હવે અહીંયા થોડુંક સરસ અહીંયા તમારે કન્સેપ્ટ છે આવવાનો છે. વ્યવસ્થિત ધ્યાન આપજો. સૂત્ર છે ILB sin θ. થીટા એ કોના વચ્ચેનો ખૂણો તો કે IL અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. હવે જો બહુ વ્યવસ્થિત ધ્યાન આપજો. આપણે એ વસ્તુ બનાવવાની છે. આ સમતલ ઓરિજિનલી આ રીતે હતું એને મેં આમ ક્રોસ કરેલું છે. PQ બાજુમાંથી વહેતો પ્રવાહ Q થી P તરફ છે એટલે આમ છે. બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર છે એ આમ છે. આપણે એ બે વચ્ચેનો ખૂણો બનાવવાનો છે. હવે તમે ધ્યાનપૂર્વક જોજો. આપણે થોડું વ્યવસ્થિત કલ્પના થાય એ માટે હું આને તમને કંઈક આ રીતે બતાવું છું. બરાબર. અહીંયા Q અહીંયા આગળ P. તો પ્રવાહની દિશા આમ છે. ચુંબકીય ક્ષેત્ર તો આમ જ હતું. આપણે આ બે વચ્ચેનો ખૂણો બનાવવાનો છે. આ બે વચ્ચે આ કેટલો છે. બરાબર. તો હવે તમે જુઓ કે આમ આપણે સમજો કે આ ચુંબકીય ક્ષેત્ર છે અને આ PQ બાજુમાંથી વહેતો પ્રવાહ આમ છે. અહીંયા આગળ ક્ષેત્રફળ સદિશ છે એ આ રીતે છે. બરાબર. હવે ધ્યાનપૂર્વક જોજો. ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બનતો ખૂણો કેટલો તો એ આપણે કીધું છે થીટા. તો હવે મને એમ કહો કે ક્ષેત્રફળ સદિશ એ સમતલને કેવો હોય તો કે લંબ. તો ક્ષેત્રફળ સદિશ અને આ સપાટી જે છે ગૂંચળાની એમને વચ્ચેનો ખૂણો 90 હશે. અને આ આકૃતિને ધ્યાનમાં રાખો તમે. ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો થીટા, ક્ષેત્રફળ સદિશ અને સમતલ વચ્ચેનો ખૂણો 90. તો હવે મને એમ કહો કે આ સમતલ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થાય. તો તમને શું ખ્યાલ આવે છે કે એ ખૂણો 90 - થીટા હશે. જુઓ જરા આકૃતિ તમને બતાય એવું મને થોડું લાગે છે. જુઓ તો હે આ એ ક્ષેત્રફળ સદિશ એ સમતલને લંબ છે તો બે વચ્ચેનો ખૂણો 90 હશે. ચુંબકીય ક્ષેત્ર એક ક્ષેત્રફળ સાથે થીટા ખૂણો બનાવે છે. તો ચુંબકીય ક્ષેત્ર અને સમતલ વચ્ચેનો ખૂણો જે છે
થીટા હશે. ક્લિયર છે એટલી વાત? ઓકે. હવે આપણે જે દિશા મેળવવાની છે, આપણે જે ખૂણો મેળવવાનો છે કયો કયો તો કે પ્રવાહ આમ છે q થી p, બરાબર? તો આ q થી p તરફની જે દિશા છે એ આમ હશે, ચુંબકીય ક્ષેત્ર છે આમ છે, અને આ બે વચ્ચેનો ખૂણો 90 થીટા મેળવો. હવે તમે જુઓ જરા કે આને હું આ રીતે રાખું છું, આ બે વચ્ચેનો ખૂણો 90 થીટા. હવે તમે મને કહો પહેલા તો અહીંયાથી લઈને અહીંયા સુધીનો આખો ખૂણો 180 હોય, બરાબર? તો હવે પ્રવાહની જે દિશા છે એ છે આમ, ચુંબકીય ક્ષેત્ર છે આમ, તો આ બે વચ્ચેનો ખૂણો આપણે મેળવવાનો છે IL અને B વચ્ચેનો ખૂણો. તો આખો 180 એમાંથી હું 90 થીટા બાદ કરું તો 180 ઓછા 90 ઓછા થીટા, એટલે થીટા થી પ્લસ થઈ જશે. તો 90 પ્લસ થીટા આ ખૂણો એ PQ માંથી વહેતો પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રની દિશા વચ્ચેનો બનશે. બરાબર? થોડું વ્યવસ્થિત ઇમેજિનેશન કરજો, તમને કોઈ ખ્યાલ આવશે. ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, આ બે વચ્ચેનો ખૂણો 90 થીટા, આ આખો ખૂણો 180 થાય. તો આપણે જે ખૂણો જોઈએ છે કયો કયો તો કે આ ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહની દિશા આમ છે, બરાબર? એટલે આ ખૂણો જોઈએ છે આટલો, તો એ થશે 90 થીટા. તો અહીંયા હું લખીશ IAB, પછી આપણે જે પેલું લખીએ છીએ ને sin થીટા, તો sin અને બે ની વચ્ચેનો ખૂણો કેટલો છે 90 થીટા. અને sin 90 થીટા કેટલું થાય તો 90 હોય એટલે વિધેય છે એ કન્વર્ટ થઈ જશે, sin છે cos માં કન્વર્ટ થઈ જશે. ચરણ જોવા જાવ તો બીજું ચરણ થશે, બીજા ચરણમાં sin વિધેય છે એ ધન હોય અને આપણું મૂળ વિધેય sin જ છે માટે એ ધન રહેશે અને પરિણામે આ થઈ જશે IAB cos થીટા. મૂલ્ય આટલું થયું. હવે વાત કરીએ એની દિશા, તો કઈ દિશામાં આ બળ છે લાગતું છે F1, તો બળની દિશા કઈ રીતે મેળવી આપણે તો કે IL અને ક્રોસ B જમણા હાથના નિયમની મદદથી કરીએ આપણે. તો અહીંયા તમે જુઓ કે આ જે બાજુ છે એના ઉપર અહીં વાત કરીએ છીએ, પ્રવાહ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે આ તરફ. તો IL ની દિશામાં જમણા હાથના આંગળા રાખો અને બીજો સદિશ કોણ છે તો કે B એના તરફ, ચુંબકીય ક્ષેત્ર આમ છે ને, તો આ તરફ જ્યારે આંગળા ફેરવશો એટલે અંગૂઠો ક્યાં આવશે ઉપર તરફ. તો અહીંયા હું એવું કહીશ કે આ જે F1 છે એ ઉધ્વ દિશામાં હશે. હા, ક્લિયર થઈ એટલી વાત? ત્યારબાદ F2, તો F2 છે કોના ઉપર લાગતું બળ છે QR બાજુ ઉપર. QR એટલે અહીંયા છે PQ, એટલે QR આ બાજુ થશે, આકૃતિમાં જોઈ લઈએ QR એમાં વહેતો પ્રવાહ ઉપર તરફ છે R થી Q તરફ. ફરી વખત હવે ધ્યાન આપજો, પ્રવાહ ઉપર તરફ, ચુંબકીય ક્ષેત્ર x અક્ષની દિશામાં. તો એ તો સીધી ખબર પડી જાય આપણને કે ચુંબકીય ક્ષેત્ર છે x દિશામાં કયો, પ્રવાહ છે ઉપર તરફ એટલે કે y દિશામાં. તો x y બંને એકબીજાને લંબ હશે. તો અહીંયા તમે જુઓ કે બે વચ્ચેનો ખૂણો 90 છે. જો આ વસ્તુ ધ્યાન રાખજો, ભલે સમતલ આપણે આમ કીધું પણ આ દિશા તો ઉપર જ છે ને, બરાબર? આ જે બાજુ છે QR એમાં વહેતો પ્રવાહ ઉપર તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે, બરાબર? તો એ બે એકબીજાને કેવા છે લંબ છે, બરાબર? તો અહીંયા sin 90 લખી શકાય છે, પ્રવાહ કેટલો પસાર થાય છે એમાંથી I એની લંબાઈ કેટલી તો કે B, ચુંબકીય ક્ષેત્ર કેપિટલ B અને sin 90 કરતા 1. અને હવે વાત કરીએ એની દિશાની, તો કઈ દિશામાં આ બળ લાગતું હશે? ફરી વખત IL કઈ તરફ છે ઉપર તરફ, ચુંબકીય ક્ષેત્ર છે x અક્ષની દિશામાં છે. તો પહેલો જે સદિશ હોય એ દિશામાં જમણા હાથના આંગળા રાખીએ. ચલો આ રીતે આપણે રાખીએ. હવે જો હું આ આંગળાને વાળું તો એ અંદર તરફ જાય, પણ આપણું ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે આમ છે. તો આ રીતે સાચું બનશે નહીં. તો હવે હું કઈ રીતે કરીશ તો કે આમ. ખ્યાલ આવે છે? પ્રથમ સદિશ IL ની દિશામાં જમણા હાથના આંગળા અને જે બીજો સદિશ ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે તો એ તરફ આંગળા વળવા જોઈએ. જોવો જોઈએ તો અંગૂઠો ક્યાં આવશે તો કે અંદર તરફ, બરાબર? એટલે આ જે બાજુ છે આ QR એના પર લાગતું બળ આમ અંદર તરફ છે. એટલે અહીંયા આપણે આ બળની દિશા આ રીતે ક્રોસ વડે બતાવીશું, બરાબર? તો F2 છે કી તરફ છે, આ બાજુ છે એને બળ ક્યાં લાગશે આમ અંદર તરફ, બરાબર? ઓકે. ત્યારબાદ F3 છે કઈ બાજુ ઉપર લાગતું બળ છે તો કે F3 છે એ RS ઉપર લાગતું બળ છે. RS એટલે આ નીચેની બાજુ, બરાબર? હવે તમે ફરી વખત જો આ P Q R અને S એટલે આ નીચેની બાજુની વાત છે. આ નીચેની જે બાજુ છે એમાંથી પ્રવાહ કઈ દિશામાં વહે છે જુઓ જરા, S થી R,
બરાબર S થી R એટલે પ્રવાહ આમ જાય છે ચુંબકીય ક્ષેત્ર આમ છે તો બે વચ્ચેનો ખૂણો હવે તો તમને ખ્યાલ હોવો જોઈએ જો ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ આ રીતે જો આ રીતના આખી વાત છે ક્ષેત્રફળ સદિશ છે સમતલને લંબ ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો થીટા તો ચુંબકીય ક્ષેત્ર અને આ સમતલ વચ્ચેનો ખૂણો 90 - થીટા અને અહીંયા તમે જુઓ કે આપણે કયો ખૂણો મેળવવાનો છે SR એટલે પ્રવાહ આમ જતો હશે ચુંબકીય ક્ષેત્ર આમ તો ઈ બે વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો મેળવવાનો છે અને એ થશે 90 - થીટા એટલે અહીંયા આપણે લખીશું IAB અને sin 90 - થીટા ફરી વખત 90 છે એટલે વિધેય છે બદલી જશે 90 - થીટા એટલે ચરણ પહેલું થશે અને પહેલામાં તો બધા વિધેય ધન હશે એટલે આ sin છે cos માં કન્વર્ટ થઈ જશે એટલે IAB cos થીટા તો આ થઈ ગયું મૂલ્ય બળનું અને હવે વાત કરીએ એ બળની દિશા વિશે તો અહીંયા IL આમ ક્રોસમાં છે અને ચુંબકીય ક્ષેત્ર આમ છે બરાબર તો એક સદિશ છે આમ ક્રોસમાં છે આ રીતે અને ચુંબકીય ક્ષેત્ર બીજો સદિશ આમ છે તો હું શું કરીશ પહેલો સદિશ IL એ દિશામાં આગળ રાખીએ અને જો હવે હું આ રીતે આગળ રાખું અને આમ વાળું તો આગળ આમ વળે છે ક્ષેત્ર તો આમ છે ને એટલે ઈ તરફ વળવા જોઈએ એટલે આ સાચું નથી હવે હું આમ રાખીશ કે IL આમ ક્રોસમાં છે અંદર તરફ બરાબર અને ચુંબકીય ક્ષેત્ર તરફ જો ચુંબકીય ક્ષેત્ર આ છે બીજા સદિશ તરફ વળ્યો તો અંગૂઠો ક્યાં આવે છે નીચે તરફ તો આપણે અહીંયા એવું કહીશું કે આ F3 જે છે એ અધો દિશામાં હશે બરાબર અને હવે તમને ખ્યાલ આવી જશે કે F4 છે F4 એટલે આ બાજુ ઉપર લાગતું બળ તો એના અંદર પ્રવાહ છે આમ નીચે ચુંબકીય ક્ષેત્ર આમ તો બે એકબીજાને લંબ જ હશે અને દિશાની જો વાત કરીએ તો પ્રવાહની છે ચુંબકીય ક્ષેત્ર તરફ તમે આગળ વળો તો અહીંયા બળ છે બહાર તરફ લાગશે એટલે અહીંયા F4 જે છે એને હું ડોટ વડે બતાવું તો હવે તમે જુઓ કે પેલો જે આપણો ખાસ કિસ્સો હતો એના અંદર શું થતું હતું કે આ ઉપરની અને નીચેની બાજુ પર બળ જ નહોતો લાગતો અહીંયા બળ તો લાગે છે પણ તમે જો આના ઉપર લાગતું બળ ઉપર તરફ આ બાજુ ઉપર લાગતું બળ નીચે તરફ તો આ બે બળ છે સમાન મૂલ્યના જો IAB cos θ IAB cos θ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં આ એક ઉપર છે એક નીચે છે અને બે આ બાજુ જે છે અહીંયા ઉપર તરફ બળ લગાડે નીચે તરફ લગાડે બે એક જ લાઈનમાં થયા એટલે કે એક રેખસ્થ છે એટલે આ બે બળ એક ઉપર તરફનું બળ અને નીચે તરફનું બળ જે છે એમના લીધે એમના ઉપર કોઈ અસર નહીં થાય તેઓ એકબીજાની અસર છે નાબૂદ કરશે જુઓ જરા આપણે અહીંયા વાક્ય લખી દીધું છે કે F1 અને F3 એ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ છે આથી તેઓ એકબીજાની અસર છે નાબૂદ કરશે પણ F2 અને F4 ની વાત કરીએ F2 એટલે જો આપણો આ જે સમતલ છે આ રીતે ક્રોસ છે F2 એટલે આ બાજુ પર લાગતું બળ અંદર તરફ છે અને આના ઉપર લાગતું બળ બહાર તરફ છે તો એ બે પણ એક લાઈનમાં નથી બરાબર તો F2 અને F4 છે સમાન મૂલ્યના જો IBB પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પરંતુ એક રેખસ્થ નથી હવે એક રેખસ્થ ન હોય એટલે બળયુક્ત પર છે અને એના લીધે જે છે ગૂંચળા પર ટોર્ક લાગે આ ગૂંચળું છે આમ ફરશે બરાબર હવે અત્યારે અહીંયા જે મેં આકૃતિ દોરી છે એ આ ગૂંચળાનો ટોપ વ્યૂ કહી શકાય ટોપ વ્યૂ ફ્રન્ટ વ્યૂ સાઇડ વ્યૂ આ બધી ભાષા છે એ એન્જિનિયરિંગની છે પણ તમને ખ્યાલ હશે ટોપ વ્યૂ કહેતા વ્યૂ એટલે એક રીતે જોવું દ્રશ્ય એમ ટોપ એટલે ઉપરથી તો આ જે ગૂંચળું છે એને આપણે ઉપરથી જોઈએ ઉપરથી તો કેવું બતાશે તો કે આ બાજુ આમ ક્રોસ છે આના ઉપર લાગતું બળ આમ છે આ બાજુ ઉપર લાગતું બળ આમ છે અને ઓલું ઓરિજિનલ છે આમ ગ્રીન કલરનું આડું હતું બરાબર ઓરિજિનલી આમ હતું એ ગ્રીન કલરની લાઈન આપણને દેખાતી છે ઉપરથી પછી આપણે એને ક્રોસ કર્યું છે એટલે આપણે બ્લેક કલરની લાઈન છે તો એ કંઈક આવું દેખાશે બરાબર અહીં તમે જુઓ કે આ ક્ષેત્રફળ સદિશ છે એ આ સમતલને લંબ છે બરાબર આ સમતલની ઉપરની લાઈન છે આ PQ વાળી લાઈન છે બરાબર તો આપણે શું મેળવવાનું છે લંબ અંતર મેળવવું પડે ટોર્ક માટે આપણે શું કરીએ છીએ લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે યુઝ કર્યો હતો કે ટોર્ક એટલે જે બે બળ યુગ્મની રચના કરતા હોય એમાંથી એ બંનેમાંથી કોઈ પણ એક બળનું મૂલ્ય અને એને આપણે ગુણાકાર કરીશું કોના સાથે તો કે એ બંને બળો જે લાગે છે એમની કાર્ય રેખાઓ વચ્ચેના લંબ અંતર વડે તો અહીંયા તમે જોવા જાવ કે આ F2 ની કાર્ય રેખા આ થશે
અને F1 ની કાર્યરેખા આ થશે તો એમના વચ્ચેનું લંબ અંતર આપણે મેળવવાનું છે આ PQ જે છે ને ક્રોસ અંતર છે જો તમે ક્રોસમાં છે આપણે લંબ અંતર શું છે લંબ અંતર એટલે એ બે રેખાઓ સાથે 90 નો એંગલ બનાવવો જોઈએ તો આપણા માટે એ લંબ અંતર આ થશે જો તો આ ખૂણો 90 છે એ રીતે આ ખૂણો પણ 90 છે એટલે અહીંનું નામ આપી દો સપોઝ M અને આ બિંદુને નામ આપી દઈએ આપણે N તો આ M થી N જે છે એ લંબ અંતર છે બીજી એક વાત કે આ PQ છે તો PQ ની લંબાઈ આપણે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે PQ એટલે શું આ ગુચરાની પહોળાઈ છે તો આ આખું A હશે તો હું એવું કહું કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું આ જે છે અંતર એ હશે a/2 એ રીતે આ નીચેનું અંતર પણ અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું જે અંતર છે બરાબર એ પણ હશે a/2 બરાબર તો હવે હું એવું કહું કે આ જે મધ્ય બિંદુ છે ને એને આપણે કઈક નામ આપી દઈએ સપોઝ O બરાબર બિંદુ દેખાશે નહીં આ જે મિડ પોઈન્ટ છે એને હું નામ આપું છું અહીંયા O બરાબર તો આપણે લંબ અંતર મેળવવું છે આખું mn તો હું એવું કહું કે જો આ ON મળી જાય તો એનું ડબલ કરો એટલે mn મળી જશે જેટલું આ છે એટલું આ છે અને આ મિડ પોઈન્ટ છે તો હવે તમે જુઓ કે આ ક્ષેત્રફળ સદિશ અને આ છે પેલી સમતલની સપાટી બરાબર એમની વચ્ચેનો ખૂણો 90 હોય અને આ જે ગ્રીન લાઈન છે એ ઓરિજિનલ પોઝિશન હતી અથવા તો ચુંબકીય ક્ષેત્રની દિશા છે તો એ બે વચ્ચેનો ખૂણો થીટા છે એટલે આ ખૂણો છે 90 ઓછા થીટા હમણાં જ આપણે વાત કરી બરાબર હવે આ 90 છે આ 90 ઓછા થીટા છે તો આ ખૂણો થીટા થાય બરાબર આપણે હવે આ ON મેળવવું છે તો એના માટે હું અહીંયા એવું લખું છું જો અહીંયા મેં ટોર્કનું સૂત્ર પણ લખી દીધું છે ટોર્ક બરાબર કોઈ પણ બે માંથી એક બળનું મૂલ્ય અને બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર પરંતુ આકૃતિ પરથી લંબ અંતર બરાબર mm બરાબર આ mm મેળવશું એ આપણને લંબ અંતર મળશે હવે ત્રિકોણ ONQ માટે આ ત્રિકોણને ધ્યાનમાં રાખો ONQ તો એના અંદર હું જો sin થીટા લખું તો sin થીટા બરાબર શું મળે સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ છે ON છેદમાં કર્ણ શું છે આ a/2 તો આના પરથી ON બરાબર શું મળે તો કે a/2 અહીંયા ગુણાકારમાં આવશે a/2 sin થીટા અને આપણે જોઈએ છે લંબ અંતર mn અને આકૃતિ પરથી mn બરાબર આ ON નું બમણું થશે ડબલ કરશો એટલે કે બે વખત a/2 sin થીટા 2 કેન્સલ થશે એટલે આપણને લંબ અંતર મળશે a sin થીટા બરાબર ચાલો હવે આપણે ટોર્ક મેળવીએ તો તેથી ટોર્ક બરાબર આને કહી દઉં સમીકરણ 6 તો બળ યુગ્મની રચના કરતા બળો પૈકી કોઈ એકનું મૂલ્ય તો કયા બે બળના લીધે બળ યુગ્મ રચે છે F4 અને F2 બંનેનું મૂલ્ય સરખું જ છે I B B અને બંને બળોની કાર્યરેખા વચ્ચેનું લંબ અંતર એ આપણને મળ્યું a sin થીટા હવે અહીંયા તમે જુઓ કે આ સ્મોલ b અને આ જે છે સ્મોલ a એ આ ગૂંચળો જે આપણે ધ્યાનમાં લીધું છે એની લંબાઈ અને પહોળાઈ છે બરાબર b છે એની લંબાઈ છે અને સ્મોલ a એની પહોળાઈ છે તો લંબાઈ અને પહોળાઈ કરશો એટલે આપણને ક્ષેત્રફળ મળે એટલે અહીંયા હું લખી નાખું I A B sin થીટા બરાબર જ્યાં આ કેપિટલ A જે છે એ શું છે તો કે B * A એટલે કે ગૂંચળાનું ક્ષેત્રફળ હવે પ્રવાહ એને ગુણ્યા ક્ષેત્રફળ એટલે આપણે અગાઉ પણ વાત કરી હતી આપણને મેગ્નેટિક મોમેન્ટ આપે ચુંબકીય ચાર્જ માત્રા જેને હું અહીંયા સ્મોલ m થી બતાવું છું તો m b sin થીટા અને આને લખી શકાય m ક્રોસ b તો આપણને ટોર્ક છે એ સદિશ સ્વરૂપે મળી જશે
ફરી વખત જો અગર n આટા હોય તો અહીંયા n વડે ગુણાકાર કરી નાખવાનો. અહીંયા હું લખું કે જો ગુજરું n આટા ધરાવતું હોય તો ટોર્ક બરાબર n વખત I a b sin થીટા અથવા b ના sin થીટા. બરાબર. તો આ એક છેલ્લે વાક્ય આપણે એડ કરી દેવાનું. આ તમારો પ્રશ્ન પાઠ્યપુસ્તક મુજબ થયો. જો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પ્રવાહધારી ગુંચવણને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો તો એનાથી તમારે આ પ્રશ્ન છે લખવાનો છે. અગાઉના લેક્ચરમાં જે આપણે કર્યો તો પ્રશ્ન ત્યારે પણ મેં તમને કદાચ કીધું હશે કે એ પ્રશ્ન એક એનો ખાસ કેસ છે, જ્યારે આ છે એ જનરલ કેસ છે. આના અંદર બધી વસ્તુ છે આવી જશે. થીટાની કિંમત બદલો એ મુજબ તમને અલગ અલગ કેસ છે મળતા છે. ઓકે, તો ટોર્ક બરાબર આપણને મળશે m ક્રોસ b.